વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. હાય, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આ રોજ ઓનલાઈન ચાલતી બાઇબલ સ્ટડી, બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજની આ બાઇબલ સ્ટડી, બાઇબલ અભ્યાસ સંગતની મારફતે
પ્રભુ આપણ સર્વને તેની આશીષ આપે, તેની હાજરીનો, તેના પરાક્રમનો, તેના સામર્થ્યનો અનુભવ કરાવે. એ મારી હૃદયની અને મારી નમ્ર પ્રાર્થના છે. આજનો જે બાઇબલ અભ્યાસનો જે વિષય આપવામાં આવ્યો છે મને વ્યવસ્થા પ્રમાણે, તો એ વિષય છે ઉપવાસ સાથે પ્રાર્થના. એ વિષય પર આપણે બાઇબલ અભ્યાસ કરવાના છે, એ વિષય પર આપણે મનન કરવાના છે. અને ત્યારે આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. સંત માથીની લખેલી સુવાર્તા, તેનો 6 અધ્યાય અને 16મી કલમથી તો 18મી કલમ સુધી. સેન્ટ મેથ્યુ ચેપ્ટર 6 વર્સ 16 to 18. સંત માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 16થી 18 કલમ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો, એ માટે કે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવનના સ્વામી ને મારા પ્રભુ, ફરીથી એકવાર અમે તમારી પવિત્ર હજુરમાં આવીને તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, માન મહિમા ગૌરવ પિતા આપીએ છીએ, કારણ કે તમે અમારી સાથે અને અમારી મધ્યે છો. જ્યારે જ્યારે પિતા અમે તમારા નામમાં એકત્રિત મળીએ છીએ, એ ફિઝિકલી ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય, પણ પ્રભુ તમારી હાજરી, તમારી સમક્ષતા અમારી સાથે મધ્યે છે અને અમારું જીવન તમારી દૃષ્ટિમાં મૂલ્યવાન છે. અને માટે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પિતા તમે અદ્ભુત અને અજાબ રીતે કાર્ય કરો છો. અત્યાર સુધી તમે અમારું સાંભળ્યું છે, માટે આભાર માનીએ છીએ. આ સમય ફરીથી એકવાર પ્રભુ આજના વિષય પ્રમાણે તમારા વચનના આધારે અમે મનન કરવા માગીએ છીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રત્યેક પર પ્રભુ તમે આચ્છાદન કરો, વ્યક્તિગત તમે સ્પર્શ કરો, મનના હૃદયોને, વિચારોને, અંતઃકરણોને પ્રભુ તમે કબજામાં લો. અમારા આત્માને સાથે તમારો આત્મા વાતને વ્યવહાર કરે અને વચન સમજીને અમે તમારામાં આધીન થઈને વૃદ્ધિ પામીએ અને પ્રભુ એ દ્વારા તમને મહિમા ગૌરવ આપીને થવા દો. મુજબ પાત્રને પ્રભુ તમારા વચન પ્રગટ કરવાની તમારી કૃપાને સામર્થ્ય આપો. માન મહિમા ગૌરવ તમે પામો એ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમીન. ફરીથી આ સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આપ સર્વનો આવકાર કરું છું અને હાલેલુયા એન્ડ પ્રેઝ ધ લોર્ડ કહું છું. પ્રભુની સ્તુતિ થાવ આ ઉત્તમ તકને માટે, પ્રભુની સમક્ષતાને માટે, પ્રભુની હાજરીને માટે, અને જે મને વિષય આપવામાં આવ્યો છે ઉપવાસ સાથેની પ્રાર્થના, એ વિષય માટે પણ હું પ્રભુનો આભાર માનું છું. ફરીથી એકવાર પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપતા સીએના ગુજરાત ડાયોસિસ માટે આભાર માનું છું. માન્ય બિસ્ટર સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ કૃષ્ણ સાહેબને માટે આભાર માનું છું. આ ઓનલાઈન જે વ્યવસ્થા પૂરી પાડી છે અને સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે, ભાઈ લિયોન છે અને સાથે તેમની સાથે જે ટીમ છે, તેમની ઉત્તમ સેવાઓ માટે પણ આ સમયે હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું અને પ્રત્યેકનો આભાર માનું છું. એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વ વિશ્વાસુપણે બાઇબલ અભ્યાસમાં જોડાવ છો, ત્યારે આપ સર્વની હાજરીને પણ હું કદર કરું છું, આવકાર કરું છું. અને મારી હૃદયની પ્રાર્થના છે કે સંગતની મારફતે પ્રભુ આપ સર્વને સ્પર્શ કરે, તેનો આનંદને આશીર્વાદ આપે, પ્રભુમાં વધુ બળવાન થતાં, મજબૂત થતાં, દ્રઢ થતાં પ્રભુના મહિમાને માટે આગળ વધો એવી મારી અંતકરની શુભેચ્છા અને પ્રાર્થના છે. આજનો જે વિષય છે ઉપવાસ સાથે પ્રાર્થના, ખરેખર અદ્ભુત વિષય છે અને એ મને ગમે છે. આઈ લાઇક ઇટ. મને ગમે છે અને એ પ્રમાણે પ્રભુની હજુરમાં પ્રાર્થના કરવી એ ખરેખર અદ્ભુત ને અજાયબ, એ આશીર્વાદ લાવનાર આ એક ઉત્તમ ઉત્તેજનદાયક એ બાબત છે. કારણ કે ઉપવાસ સાથે પ્રાર્થના કરવી એ કોઈ દુનિયાને કે કોઈ સમાજને કે કોઈ ખ્રિસ્તી મંડળીને દેખાડવાની વાત નથી, પણ ઈશ્વરની સાથે જે પર્સનલ વ્યક્તિગત સંબંધ છે, જે રિલેશનશિપ છે,
એ રિલેશનશીપને વધુ દૃઢ કરવા, વધુ ગાઢ કરવા, વધુ નિકટતાનો, વધુ સમક્ષતાનો, વધુ હાજરીનો અનુભવ કરવાનો એક નિખાલસતાનો એક માર્ગ છે, જે દુનિયાને બતાવવા માટે બિલકુલ નથી. એ વ્યક્તિગત અને બિલકુલ અંગત એ બાબત છે. અને એ જ્યારે ખરેખર પ્રભુ ઈસુના વચન પ્રમાણે કરવામાં આવે છે તો વહાલાઓ એનો અદ્ભુત જેવો આશીર્વાદ અંદર હૃદયમાં રહેલો છે, જે દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. માટે પ્રભુ ઈસુએ બહુ સ્પષ્ટ કહ્યું કે જો દુનિયાવી રીતે ઉપવાસ કરે છે બદલો પામી ચૂક્યા છે. જૂના કરારમાં આપણે ઘણા બધા પાત્રો જોઈએ છે કે તેઓએ ઉપવાસ સાથે પ્રાર્થના કરી. દાનિયેલની વાત કરીએ કે એસ્તરની વાત કરીએ કે નહેમિયાની વાત કરીએ કે બીજા ઘણા બધા પ્રભુના સેવકોની વાત કરીએ. અદ્ભુત ને અજાયબ રીતે પ્રભુને પૂરેપૂરા સમર્પિત થઈને તેઓએ પ્રાર્થના કરી અને પ્રભુએ તરત જ અદ્ભુત તેઓને પ્રત્યુત્તર પણ આપ્યું. આ ઉપવાસ સહિત પ્રાર્થનાનું પરિણામ છે. ઉપવાસ સહિત પ્રાર્થના કરવી એટલે હું નોર્મલ કદાચ હું સમજાવવા પ્રયત્ન કરું, કોઈ એડવર્ટાઇઝ નથી, પણ આપણે કોઈક પેટ્રોલ પંપ પર સાદું પેટ્રોલ ભરાવીએ છીએ, ચાલે છે. પ્રાર્થના પણ એવું જ છે કે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ સાંભળે છે અને ચાલે છે. પણ આપણે પછી આપણને એમ લાગે કે ના, મારે સારી ક્વોલિટી જોઈએ છે, એટલે આપણે શું કરીએ, પાવર પેટ્રોલ ભરાય. એટલે આપણને એક સારો અનુભવ થાય છે, જેનાથી એન્જિન પણ સારું રહે અને થોડું સ્મૂથ ચાલે. હજી પણ એક કંપની છે જે સેલ, એનું પેટ્રોલ હજી એના કરતાં ઉચ્ચ ક્વોલિટીનું આવે કે જે તમે ભરાવો એટલે એક્સ્ટ્રા માઇલ ચાલે અને વધુ સ્મૂથ એ ગાડી ચાલે, વ્હીકલ ચાલે. આ તો સમજાવવા માગું છું. ઉપવાસ સહિત પ્રાર્થનાનું એવું જ છે. પ્રાર્થના વગર ખ્રિસ્તી જીવન શક્ય નથી. પણ ઉપવાસ સહિત પ્રાર્થના જ્યારે પ્રભુની હજુરમાં અંગત ને વ્યક્તિગત રીતે કરવામાં આવે છે ત્યારે આપણે એક્સ્ટ્રા માઇલ એટલે પ્રભુની વધારે નજીક જવાનું એક માધ્યમ કે એક મોકો કે એક તક એ આપણને પ્રાપ્ત થાય છે અને એક અનુભવ પ્રાપ્ત થાય છે. આ સંપૂર્ણ એક આધ્યાત્મિક રહસ્ય છે કે જે બહાર એને બતાવી શકતા નથી કે અથવા તો એનું વર્ણન આપણે કરી શકતા નથી. પણ અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ગેરંટી આપે છે કે છે પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ. એટલે પ્રભુ ઈસુએ બહુ સ્પષ્ટ કહ્યું કે તું ઉપવાસ તો કરવાનો જ છે. તું ઉપવાસ કરે તારે ઉપવાસ કરવાનો. પ્રભુ ઈસુએ ઉપવાસનો કદી વિરોધ કર્યો નથી. હા, એક જગ્યાએ એ કહ્યું કે જ્યારે શિષ્યોને પૂછવામાં આવ્યું કે પ્રભુ ઈસુને પૂછવામાં આવ્યું કે તારા શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી, ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે વર જાનૈયાની સાથે હોય ત્યાં સુધી તેમણે ઉપવાસ કરવાની જરૂર નથી. વર જાનૈયા સાથે હોય ત્યાં સુધી ઉપવાસ કરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ કહેવાનો હેતુ એ હતો કે ફિઝિકલ 3.5 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે ત્યાં સુધી એમણે કદાચ ઉપવાસ કરવાની જરૂર નથી. પણ જ્યારે વરને તેમની પાસે લઈ લેવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપવાસના હિમાયતી છે. ઉપવાસને માટે પ્રભુ ઈસુએ ઉત્તેજન આપ્યું છે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરવાને માટે પ્રભુ ઈસુએ નમૂનો આપ્યો છે, પ્રેરણા આપી છે અને એમણે કહ્યું પણ છે. અને અહીં આગળ કહે છે કે ઉપવાસ તમે કરો, ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તું તેલ ચોપડ. એટલે રોજિંદા જીવનમાં જેમ માથા પર તેલ ચોપડીને તમે વ્યવહાર કરો છો, બાહ્ય દેખાવમાં એવો જ વ્યવહાર કરો, બિલકુલ એવો વ્યવહાર કરો. એટલું જ નહીં, પણ તમારું મોં ધુઓ, એટલે તમે સ્વચ્છ, તમે નાહી ધોઈને તમે તૈયાર થઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે તમે ઉપવાસ કરો છો, એવી રીતે તમે ઉપવાસ કરો. બાહ્ય રીતે કોઈ પણ જાતનો દેખાવ એવો ના હોવો જોઈએ કે તમે ઉપવાસ કરો છો. એટલું જ. અને આગળ કહે છે એ માટે કે તમે માણસોને નહીં પણ તમારો બાપ જે ગુપ્તમાં છે, એટલે કે ઈશ્વર જે આત્મા છે. અને પ્રભુ ઈસુએ યોહાનની સુવાર્તામાં કહ્યું 4થા અધ્યાયમાં કે ઈશ્વર આત્મા છે, માટે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું છે. હાલેલુયા. એટલે ઉપવાસ સહિતની પ્રાર્થના એ આત્માથી અને સત્યતાથી કરવાની વાત, એનું ભજન કરવાની વાત, એ ઉપવાસ સહિત પ્રાર્થના કરવાની વાત છે. એટલા માટે કહે છે કે જે
તમારો બાપ ગુપ્તમાં છે, ઈશ્વર આત્મા છે અને આપણામાં આત્મા મૂક્યો છે, ઈશ્વર સાથે એ સંબંધમાં છે અને તેથી એ આત્મા, ઈશ્વર જે આત્મા છે એની સાથે ગુપ્તમાં વ્યક્તિગત અંગત રીતે એ વ્યવહાર કરે છે. એટલે એનો મતલબ એ છે કે ઉપવાસમાં આપણે પ્રાયોરિટી ફિઝિકલ જરૂરિયાતને આપતા નથી. જે ખોરાક છે કે વાનગી છે કે ભોજન છે કે જે રોજિંદુ છે બધું જ એને પ્રાયોરિટી નથી આપતા, એમાં આપણે ટાઈમ નથી આપતા. પણ ઈશ્વરની સાથે બેસવાનું, ઈશ્વરની સાથે સમય ગાળવાનું, આપણામાં રહેલા આત્માને ઈશ્વર જે આત્મા છે એની સાથે વધારે નિકટ લઈ જવા માટેનો એ પ્રયત્ન છે, એ સંઘર્ષ છે, એ મહેનત છે. ગુપ્તમાં, એકદમ ખાનગી, પ્રાઇવેટ, વ્યક્તિગત, અને એ પ્રમાણે તમે કરો. અને કે છે કે ગુપ્તમાં જોનાર જે ઈશ્વર છે તેને તું ઉપવાસી દેખાય, માણસોને નહીં. માણસોને ના દેખાવો જોઈએ કે તું ઉપવાસ કરીને પ્રાર્થના કર. એ બિલકુલ અંગત, પોતાના ઘરમાં, પોતાની ઓરડીમાં કે પોતાના હૃદયમાં એ રાખવાની વાત છે. ઘણી વખત આપણને કન્ફ્યુઝન કરે, સવાલો પૂછીને કે જમવાની પૂછે ને પછી આપણે ના પાડવું પડે ત્યારે કે નથી, તમે ઉપવાસ કરો છો, ત્યારે આપણને ઘણી વખત દુઃખ થાય કે શું જવાબ દેવાનો. હા, કેવું ના હોય તો પણ કદાચ જૂઠું નહીં બોલવું એટલે પછી કહેવાનું થાય. પણ સંપૂર્ણ ઈશ્વરની સાથેનો અંગત અને આ વ્યક્તિગત એ સંબંધ છે અને કે છે ઈશ્વરને ઉપવાસી દેખાય. એટલે ઈશ્વરની નજદીકતાનો અનુભવ કરવા માટેની મહેનત કરવાની, હૃદયને, વિચારોને, અંતઃકરણોને, આપણા આત્માને ઈશ્વરની સાથે સતત સાંકળી રાખવાનો, અતૂટ સંબંધ સાંકળી રાખવાની વાત આવે. એટલે કે ઈશ્વર જુએ કે એનું હૃદય ક્યાં છે, ક્યાં ફરે છે. હા, એટલે ઈશ્વર સાથે ફરે છે, ઈશ્વર નિકટમાં ફરે છે. એટલે એ ગુપ્તમાં જોવાની વાત કરે છે કે તું તેને ઉપવાસી દેખાય, એટલે ઈશ્વરને દેખાય ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. હાલેલુયા. ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. પ્રભુ શું કહે છે કે ઉપવાસ કરવો જ જોઈએ. ઉપવાસ સહિત તમે પ્રાર્થના કરો, પણ કેવી રીતે? ઈશ્વર પિતા જે ગુપ્તમાં છે એની સાથે તમે ગુપ્તમાં એ કરો ઉપવાસ સહિત પ્રાર્થના, અને એ તમે જોશે અને એનો બદલો આપશે. આપશે ને આપશે, ગેરંટી આપે છે. એ ખાતરી આપે છે, એ 100%ની ખાતરી આપે છે કે એનો બદલો મળશે જ મળશે. એનો બદલો તમને મળશે જ મળશે. અને એ માટે પ્રભુ ઈસુએ ખુદ પોતે શ્રેષ્ઠ નમૂનો આપ્યો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપવાસમાં માનતા ના હોત તો 40 દિવસ અને રાત પ્રભુ ઈસુ એ ઉપવાસ કરે જ નહીં. આપણે જોઈએ છીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ કે માર્કની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાયની 13મી કલમ એ વિશે લખવામાં આવ્યું છે. લુક 4:1 અને 2માં પણ એ લખવામાં આવ્યું છે. માથી 4 અધ્યાય 4 અને 2માં લખવામાં આવ્યું છે કે 40 દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. 40 દાડા પછી, 40 દિવસ અને રાત પછી પ્રભુ ઈસુએ ઉપવાસ કર્યા પછી ભૂખ લાગી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જાહેર સેવાની શરૂઆત પહેલાં એ કામ કર્યું. એ તો ઉપવાસ સહિત રાનમાં, એકાંતમાં, ખાનગીમાં, ગુપ્તમાં. તે સમયે પ્રભુ ઈસુએ પોતાનું જીવન જાહેર કર્યું નહોતું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ ઓળખતું પણ નહોતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ જાણતું નહોતું. જાહેર સેવાની શરૂઆત કરી નહોતી, પણ ખાનગીમાં, ગુપ્તમાં જોનાર ઈશ્વર પિતાની સાથે અરણ્યમાં 40 દિવસ અને રાત સતત પ્રાર્થના કરી, ઉપવાસ સાથે પ્રાર્થના કરી અને 40 દિવસ પછી તે ભૂખ્યો થયો. 40 દિવસ પછી ભૂખ્યો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારીરિક રીતે કદાચ એ નબળાઈ કે મર્યાદા દેખાય છે, પણ આત્મામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ટ્રોંગ છે, મજબૂત છે, ઈશ્વર પિતાની તદ્દન નિકટતાના અનુભવમાં છે. અને માટે શૈતાનના એ પરીક્ષણ પર એટ અ ટાઈમ વિજય પ્રાપ્ત કરે છે. હાલેલુયા. વિજય પ્રાપ્ત કરે છે. હાલેલુયા. શરીરમાં ભલે નબળા હોય પણ આત્મામાં સ્ટ્રોંગ છે તો વિજય છે, તો વિજય છે. અને ઉપવાસ સહિતની પ્રાર્થના એ છે કે આપણો આત્મા એ પ્રભુમાં મજબૂત બને છે, દ્રઢ બને છે. ત્યારે આપણા શરીર પર દૈહિક જરૂરિયાતો, ફિઝિકલ જે બાબતો છે, જે દૈહિક બાબતો છે, એના પર એ વિજય પ્રાપ્ત કરે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે નમૂનો આપ્યો. અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત આપણને શીખવવા માગે છે. એ બાબત આપણને શીખવવા માગે છે.
અને આપણે જોઈએ છીએ કે એક માણસ, એક પિતા પોતાના દીકરાને શિષ્યોની પાસે લાવે. જ્યારે રૂપાંતરના પહાડ પરથી નીચે ઉતર્યા, શિષ્યોની પાસે લાવે છે કે આ મારો દીકરો બીમાર છે, એને ફેફડાનો દર્દ છે, કેટલી વાર એને અગ્નિમાં પડ્યો છે, પાણીમાં ડૂબી જવાનો માટે પ્રયત્ન કર્યો છે, એને વારંવાર આ તકલીફ છે. શિષ્યોને ખબર નથી કે એને શું રોગ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એને મારી પાસે લાવો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આજ્ઞા કરીને એનામાંથી એ ભૂતને, દુષ્ટ આત્માને, અશુદ્ધ આત્માને કાઢે છે અને દીકરો સાજો થાય છે. ત્યાર પછી શિષ્યો એકાંતમાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, અમે એને કેમ કાઢી નહીં શક્યા? અગાઉ મોકલ્યા હતા, તમે જાઓ બધે અને જાઓને સુવાર્તા પ્રગટ કરો, ભૂતોને કાઢો, માદાને સાજા કરો, રોગીઓને રોગ મુક્ત કરો. અને તેઓ આનંદ સાથે પ્રભુ ઈસુની પાસે આવ્યા. બહુ આનંદ, અદ્ભુત કર્યું હતું, પણ અહીં આગળ તેઓ કરી શક્યા નહીં. ત્યારે પ્રભુ ઈસુને તેઓ સવાલ કરે છે કે પ્રભુ, અમે કેમ કરી શક્યા નહીં? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 17:21 કહે છે, પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને એક અદ્ભુત બાબત જણાવે છે કે પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. શિષ્યોને એ બોધ પાઠ આપવામાં આવ્યો. વાલાઓ, જો પ્રભુ પર વિશ્વાસ કરે છે તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરવી એ તો જરૂરનું જ છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કામ કરવા માગો છો, એ કોઈ પણ પ્રકારની સેવા હોય, એ પછી ક્વાયરમાંની સેવા હોય, સન્ડે સ્કૂલમાંની સેવા હોય, યુથમાંની સેવા હોય, સિનિયર સિટીઝનમાંની સેવા હોય, મહિલા સંગતની સેવા હોય, પ્રાર્થના સંગતની સેવા હોય કે સામાજિક સેવા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે કરવામાં આવતી કોઈ પણ પ્રાર્થના ઉપવાસ સહિત પ્રાર્થના વગર કરવી જોઈએ એવું હું માનતો નથી. ઉપવાસ સહિત પ્રાર્થના સાથે કરવી જોઈએ. એનું કારણ એ છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે સેવામાં કે કંઈ કામ કરવા માગીએ છીએ, એનો અર્થ એ થયો કે દેવના રાજ્યને માટે, ઈશ્વરના રાજ્યને માટે આપણે એક યોદ્ધા તરીકે, સૈનિક તરીકે આપણે કામ કરીએ છીએ અને ઈશ્વરના રાજ્યની બોર્ડર આપણે સાચવીએ છીએ. ઈશ્વરનું રાજ્ય વૃદ્ધિ પામે એ માટે આપણે મહેનત કરીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે મારી સેવા દ્વારા સામે આત્માને ઉત્તેજન મળવું જોઈએ, દિલાસો મળવો જોઈએ, પ્રેરણા મળવી જોઈએ, પ્રભુમાં ઉમેરાવા જોઈએ. તો એ ક્યારે શક્ય બનશે? ઉપવાસ સહિત પ્રાર્થના કરવામાં આવશે ત્યારે. અને જેથી હું એક ધર્મસેવક તરીકે, પાળક તરીકે હું મારી જાતને વારંવાર એક સવાલ જે કરું છું એ કે જ્યારે હું પ્રભુની સેવામાં જોડાયો છું તો શું મારે ઉપવાસ સાથે પ્રાર્થના ના કરવી જોઈએ? મારે કરવી જ જોઈએ. બીજાનો વિશ્વાસ ગમે તે હોય, પણ મારે અસરકારક સેવા કરવી છે તો મારે ઉપવાસ સહિત પ્રાર્થના કરવી જ જોઈએ. અને એ કરું છું. એમાં અભિમાન હોઈ શકે નહીં, એને અભિમાનને કોઈ સ્થાન નથી. જરૂરિયાત છે. નમ્રતાપૂર્વક પ્રભુને આધીન થઈને ઉપવાસ સહિત પ્રાર્થના કરવી એ જરૂરિયાતની વસ્તુ છે. કારણ કે અંધકારના પરિબળો સાથે, દુષ્ટ પરિબળો સાથે આ એક સીધે સીધી લડાઈ છે. અને લડાઈ પર વિજય પ્રાપ્ત કરવા માટે આત્મિક હથિયાર તરીકે એ ઉપવાસ સહિત પ્રાર્થના એકાંતમાં ઈશ્વરની સાથે નિકટતામાં રહીને કરવી એ જરૂરી છે. અને વાલાઓ, ત્યારે સેવા એ સફળ થાય, ત્યારે આશીર્વાદ થાય છે, ત્યારે એ દ્વારા ઘણાને એનો આનંદને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એમને એ થતું એમને શક્ય નથી. માટે પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે ઉપવાસ, પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. એટલું જ નહીં, પણ આપણે બધા બહુ રેફરન્સ ના જોઈએ, પણ ઝડપથી આપણે ખાસ જોઈએ છે કે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં આપણે જોઈએ છે કે શરૂઆતના જે 120 જણ હતા એ ઉપલી મેડીમાં 10 દિવસ સતત તેઓ પ્રાર્થના કરે છે. હવે ત્યાં તેઓએ ઉપવાસ કર્યો કે ઉપવાસ નથી કર્યો એવું લખવામાં આવ્યું નથી, પણ હું મારી સમજણ પ્રમાણે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં લઈ લીધા પછી તેઓએ એટલીસ્ટ ઉપવાસ દિવસે જરૂર કર્યો છે. તેઓએ કદાચ ભોજન પર મહત્ત્વ નહીં આપ્યું હોય, પણ સતત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધા એમની નજર સામે આકાશમાં ચડી ગયા એ ધ્યાનમાં રાખીને તેઓએ હૃદયમાં એ ઈશ્વરની સાથે નિકટતાના અનુભવમાં રહીને સતત 10 દિવસ પ્રાર્થના કરી એમ હું સમજું છું. અને માટે 50માના દિવસનો અનુભવમાં તેઓ આવ્યા.
એટલું જ નહીં, પણ આપણે જોઈએ છીએ કે પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 9મી કલમ આપણે જોઈએ છીએ કે શાઉલ એ દમસ્કસ પરવાનો લઈને મંડળીને સતાવણી કરવા જતો હતો. આપણે જાણીએ છીએ, માહિતગાર છે. રસ્તામાં પ્રભુ ઈસુએ એને દર્શન આપ્યું. એકાએક જબરજસ્ત પ્રકાશ પડ્યો અને ભોય પર એ પડી ગયો, અને પડી ગયા પછી એ કશું દેખી શક્યો નહીં, અંધ બની ગયો. અને ત્યારે લખવામાં આવ્યું છે કે તેણે 3 દિવસ સુધી કશું ખાધું કે પીધું નહીં, પણ એણે પ્રાર્થના કરી એવું લખવામાં આવ્યું છે. કારણ કે અનાન્યાને કહેવામાં આવ્યું કે તે પ્રાર્થના કરે છે. 3 દિવસ અને રાત એણે સતત પ્રાર્થના કરી. અને એ આપણે જોઈએ છીએ પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 9મો અધ્યાય. તો એ પ્રભુનો દાસ, પ્રભુનો સેવક, જેને પ્રભુએ મોકલ્યો, એ પ્રભુની આગળ એ દલીલ કરે છે કે એણે તો સતાવણી કરી. પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 9મી કલમ આપણે 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં, અને એવું અહીં આગળ લખવામાં આવ્યું છે. અને ત્યારે પ્રભુએ અનાન્યાને દર્શન આપ્યું અને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તા જાય. સાઉલ નામે તાર્સસનો એક માણસ, જે વિશે યહૂદીઓના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુભવ પછી પહેલું કામ સાઉલનું જો હોય તો એણે કશું ખાધું પીધું નહીં અને એણે પ્રાર્થના કરી. 3 દિવસ એણે પ્રાર્થના કરી અને અનન્યાને પ્રભુએ કહ્યું કે તું જઈને એને માટે પ્રાર્થના કર. કારણ કે 15મી કલમ, તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ અને ઇઝરાયલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તમને કહી દેખાડીશ. હું તને દેખાડીશ. હાલેલુયા. વહાલાઓ, એ પરાક્રમથી એ પ્રભુની દોરવણી છે, પ્રભુની સમજણ છે, પ્રભુનું સામર્થ્ય છે. અને આપણે જાણીએ છીએ, મારે કહેવાની જરૂર નથી કે પ્રભુએ પાઉલને 3 મુસાફરીમાં કેવી રીતે ઉપયોગ કર્યો. અદ્ભુત રીતે ઉપયોગ કર્યો. અને છેક એ રોમમાં શહીદ થતાં સુધી પ્રભુને વળગી રહ્યો. પણ એની શરૂઆત એણે ઉપવાસ સહિત એણે પ્રાર્થનાથી કરી અને પ્રભુએ તેનો ઉપયોગ કર્યો. એટલું જ નહીં, પ્રેરિત પિત્તરે પણ એ પ્રમાણે પ્રાર્થના કરે છે. કદાચ નવાઈ લાગશે કે પિત્તરે ક્યારે ઉપવાસ કર્યો, સીધું કદાચ ના હોઈ શકે. પણ લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 9મી કલમ લખવામાં આવ્યું છે. હવે તેને બીજે દિવસે તેઓ ચાલતા શહેરની પાસે આવી પહોંચ્યા. તેવામાં આશરે બપોરને સમય પિત્તર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચડ્યો. ઘરના ધાબા પર ચડ્યો. અને ત્યારે લખવામાં આવ્યું છે કે તે ભૂખ્યો થયો અને તેને ખાવાની રુચિ થઈ. હાલેલુયા. એનો મતલબ એ થયો કે પિત્તર ઉપવાસ સહિત પ્રાર્થના ધાબા પર કરી રહ્યો હતો. એને ભૂખ લાગી, ચાલુ પ્રાર્થના એ ભૂખ લાગી. અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે તેને ખાવાની રુચિ થઈ, પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાગત થયો. એટલે કે જે ઘરમાં રોકાયા તે ભોજન તૈયાર કરતા હતા, પણ પિત્તર મૂર્છાગત થયો અને પ્રભુએ એને દર્શન આપ્યું. એટલે કે પિત્તરે પણ ઉપવાસિત પ્રાર્થના કરી અને બીજા શિષ્યોએ પણ એ પ્રમાણે પ્રાર્થના કરી. પ્રેરિતોના કૃત્યમાં પણ આપણે જોઈએ છીએ કે પિત્તરનો કે પાઉલનો એ નમૂનો લઈને કદાચ બીજા ઘણા બધા શિષ્યો પણ ઉપવાસિત પ્રાર્થના કરતા હશે. કારણ કે પ્રભુએ કહ્યું કે વરને લઈ લેવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. હાલેલુયા. વરને લઈ લેવામાં આવશે ત્યારે ઉપવાસ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખતા આકાશ ગમન ચડી ગયા એટલે તરત જ એની અસર એ તેઓ યાદ રાખ્યું અને તેઓએ ખરેખર ઉપવાસ સહિત પ્રાર્થનાની શરૂઆત કરી. અને પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 1લી કલમથી આગળ લખવામાં આવ્યું છે કે હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા. એટલે બારનાબાસ, સિમિયોન જે નિગર કહેવાતો હતો, કુરેનીનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મેનાહેમ તથા સાઉલ, જેઓ પ્રભુની ઉપાસના તથા ઉપવાસ કરતા હતા. હાલેલુયા. આગેવાનો હતા. અહીંયા આગળ એ શિષ્યોમાં કદાચ સીધા 12 શિષ્યોમાંના નહોતા. 12 શિષ્યોમાંના નહોતા, પણ લખવામાં આવ્યું છે કે તેઓ પ્રભુની ઉપાસના તથા ઉપવાસ કરતા હતા.
ક્યાંથી આવ્યું? ક્યાંથી શીખ્યા? શિષ્યોની પાસેથી શીખ્યા. જૂના કરારમાં કદાચ એ જાણતા હતા માટે એમની પાસેથી શીખ્યા. ક્યાંથી શીખ્યા? પણ એ પ્રભુ પવિત્ર આત્માની દોરવણી હતી. પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણા તેમની પાસે હતી. પ્રભુ પવિત્ર આત્મા તેમનામાં કામ કરી રહ્યા હતા અને માટે તેઓ પ્રભુની ઉપાસના કરતા હતા. એટલું નહીં, પણ તેઓ ઉપવાસ પણ કરતા હતા. અને લખવામાં આવ્યું, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો. હાલેલુયા! ઉપવાસ સાથે પ્રાર્થના કરે છે. પ્રભુ કેવો તેનો ઉપયોગ કરે છે. તમે જુઓ કેવો પ્રભુ ઉપયોગ કરે છે. પ્રભુ પવિત્ર આત્માએ તેમને કહ્યું. શું કહ્યું? એ સમયે કદાચ એમને હુકમ કે આજ્ઞા આપતા કોઈ નહોતું. ડાયરેક્ટ પ્રભુ પવિત્ર આત્મા જ હતા. એમની ઉપર કદાચ ઓથોરિટી કોઈ નહોતી. અને લખવામાં આવ્યું છે કે તેઓને કહેવામાં આવ્યું કે બારનાબાસ અને સાઉલ, એટલે આ પ્રેરિત પાઉલ જે છે તે સાઉલને બોલાવ્યા છે. શું કહે છે? જે કામને સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો. હાલેલુયા! કોનો ઉપયોગ કરે છે? જે લોકો ઉપવાસ સહિત પ્રાર્થના કરે છે તેઓનો પ્રભુ ઉપયોગ કરે છે. પ્રભુ તેઓનો ઉપયોગ કરે છે. અહીંયા આગળ તેઓનો ઉપયોગ કરે છે. 3જી કલમમાં લખ્યું છે, ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. હાલેલુયા! આજે વાલાઓ એની જરૂર છે. આજે એની જરૂર છે. આત્મિક જાગૃતિ માટે નોલેજ કરતાં વધારે શાની જરૂર છે? ઉપવાસ સહિત પ્રાર્થનાની જરૂર છે. નોલેજથી જ્ઞાન ચોક્કસ મળશે. બાઇબલ વાંચવાથી, બાઇબલના વચનોનું મનન કરવાથી, મોઢે કરવાથી નોલેજ ચોક્કસ મળશે. કેટલાક અંશે આપણને સમજણ મળશે, સામર્થ્ય મળશે, દોરવણી મળશે, એ પણ નક્કી છે. પણ પ્રભુ પવિત્ર આત્માનું જે રીતે કામ થવું જોઈએ એ ઉપવાસ સાથે પ્રાર્થના કરવા દ્વારા થશે અને પ્રભુ પવિત્ર આત્મા ઉપયોગ કરશે. એ હકીકત છે, એ વાસ્તવિકતા છે. અને વાલાઓ, જો આજે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવવી છે, આપણે કહીએ કે ધર્મ જાગૃતિ લાવવી છે, મંડળીમાં રિવાઇવલ લાવવું છે, અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ, અંધકારની તાકાતો, પરિબળો તોડી પાડવી છે, એને માટે એકમાત્ર ઉપાય છે ઈશ્વર પિતાની આગળ નમ્ર થઈને, નિખાલસતાથી, એ ઘૂંટણે પડીને, એ નમી જઈને ઉપવાસ સાથે પ્રાર્થના કરવા દ્વારા પ્રાપ્ત થશે. સફળતા ઉપવાસ સાથે પ્રાર્થના કરવા દ્વારા પ્રાપ્ત થશે. દુનિયામાં આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ એવું બની શકે. બધી વખત અનુભવ થાય એવું જરૂરી નથી, પણ અનુભવ જનરલી થાય જ. ઘણા એવા માણસો હશે, ઘણા એવા વ્યક્તિ હશે કે મસ્કરી કરે, નિંદા કરે, કદાચ અવગણના કરે, એ બની શકે. કારણ કે શૈતાન જાણે છે ઉપવાસ સાથે પ્રાર્થના કરવાનું પરિણામ શું એ શૈતાન જાણે છે. માટે શૈતાન એવા વ્યક્તિઓનો ઉપયોગ કરીને, પ્રેરણા કરીને એવી વ્યક્તિને દબાવવા માટે પ્રયત્ન કરે, મસ્કરી કરે, બની શકે. એથી ગભરાઈ જવાની કાંઈ જરૂર નથી, ઉલટાનો આનંદ કરવાનો. કારણ કે પ્રભુએ કહ્યું કે મારી વિરુદ્ધ, મારા નામને લીધે તમારી વિરુદ્ધ તરહ તરહની ભૂંડી વાત, અસત્યતાથી કહેવામાં આવશે. ત્યારે તમે હરખાઓને ઘણા આનંદ કરો, ઘણા આનંદ કરો. કારણ કે આકાશમાં તમારો બદલો મોટો છે. હાલેલુયા! આકાશમાં તમારો બદલો મોટો છે. અને તેથી વાલાઓ, ઉપવાસ સહિત પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. પ્રભુના સેવકે સાઉથ કોરિયાના આપણે જાણીએ છીએ રેવરેન્ડ ડૉક્ટર પોલ યોગીચો, જે વિશે આપણે કદાચ સાંભળ્યું છે. એમણે પોતે સાક્ષી આપી કે હું બુદ્ધિસ્ટ હતો, પણ મારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થઈ અને ત્યારે એમણે કહ્યું કે હું રોજના 5 કલાક પ્રાર્થના કરતો, ઉપવાસ સાથે હું પ્રાર્થના કરતો. અને વાલાઓ, આપણે સર્વ જાણીએ છીએ પોલ યોગીચોને કે પ્રભુએ સાઉથ કોરિયામાં અદ્ભુત ને અજાયબ રીતે ઉપયોગ કર્યો. કેમ? ઉપવાસ સાથે 5 કલાક પ્રાર્થના કરી. એમણે સાક્ષી આપતા કહ્યું કે એમની મોટી ઉંમર થઈ, એ 70 વર્ષ ઉપર થઈ ગયા. એમણે કહ્યું કે હું હવે કદાચ એટલી ઉપવાસ સાથે પ્રાર્થના નથી કરી શકતો, પણ 3 કલાક દિવસમાં અવશ્ય હું પ્રાર્થના કરું છું. અને પ્રભુ એમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે. 85 વર્ષ સુધી
પ્રભુ તેમનો ઉપયોગ કરે. આ તો એક દાખલો છે. એવા ઘણા પાત્રો છે કે પ્રભુએ તેમના મહિમાને માટે ઉપયોગ કર્યો હોય. વહાલાઓ, પ્રભુના વચનના આધારે હું આપ સર્વને ઉત્તેજન આપવા માગું છું, ખાતરી આપવા માગું છું કે ઉપવાસ સાથે પ્રાર્થના કરો. એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર પ્રયત્ન કરો. અઠવાડિયામાં એકવાર ઉપવાસ સાથે પ્રાર્થના કરો. 15 દિવસ એકવાર. શરૂઆત હોય તો મહિનાને 1 દિવસ કરી જુઓ, પછી 15 દિવસ કરી જુઓ, પછી અઠવાડિયામાં એકવાર કરી જુઓ. પણ ઈશ્વરની હજુર, ઈશ્વરની સાથે રાખીને, ઈશ્વરની નિકટતામાં રહીને, બીજા કોઈ જાણે એવી રીતે નહીં, પણ ઈશ્વરની સાથે. અને વહાલાઓ, એનું અદ્ભુત પરિણામ, અદ્ભુત આશીર્વાદ એ પ્રાપ્ત થશે. ચોક્કસ પ્રશ્નો હશે, વિરોધીઓ હશે, વિરોધ હશે, ઘણું બધું હશે, પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પ્રભુ જ્યારે આપણી સાથે છે, પ્રભુ પવિત્ર આત્મા આપણામાં છે અને આપણા પર આચ્છાદન કરે છે, ત્યારે વહાલાઓ, બાહ્ય બાબતોની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પ્રભુ આપણને અદ્ભુત ને અજાયબ રીતે તેના મહિમાને માટે આગળ દોરી જાય છે. એ માટે પ્રભુ આપણને કૃપા આપે. આમીન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવનના સ્વામી અને અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો અતિ મૂલ્યવાન છે અને તમારા વચનો પ્રભુ અમને ઉત્તેજન આપે છે, ખાતરી આપે છે, અમને પ્રોત્સાહિત કરે છે તમારામાં, કે અમે ઉપવાસ સહિત પ્રાર્થના કરીએ અને તમારી નિકટતાનો, હાજરીનો અમે અનુભવ કરીએ. આત્મામાં અમે નવું બળ, નવું સામર્થ્ય, નવું પરાક્રમ પ્રાપ્ત કરીએ, કે જેથી કરીને તમામ સંજોગોમાં પ્રભુ તમારો મહિમા કરતા તમારામાં વૃદ્ધિ પામીએ અને તમારો જય જયકાર કરીએ, તમારો મહિમા કરીએ. અને પ્રભુ, એ વચનો પ્રમાણે અમને કરવાને માટે સહાય કરો. પરમેશ્વર પિતા, સાંભળનારા પ્રત્યેકને તમે સ્પર્શ કરો. પ્રભુ, પવિત્ર આત્મા દ્વારા તમે આચ્છાદન કરો, ઈસુના રક્તથી કવર કરો. તમામ નકારાત્મક વિચારોને, ચિંતાઓને, મૂંઝવણને, નિરાશાઓને, હતાશાઓને, અશક્યતાને ઈસુના જે નામથી પિતા તમે તોડી પાડો, તમે દૂર કરો અને તમારા રક્તથી કવર કરીને તમારા મુખનો પ્રકાશ પિતા તમે પાડો, કે જેથી કરીને પ્રભુ, આ અંધકારરૂપી જગતમાં ઉપવાસ સાથે પ્રાર્થના કરીને એ તમારો પ્રકાશ, તમારું અજવાળું, તમારું સામર્થ્ય, પરાક્રમ, તમારી હાજરી પ્રાપ્ત કરીને પ્રભુ તમારો મહિમા કરતા જીવનમાં પ્રત્યેક જણ આગળ વધે એવું તમે થવા દો. અમે સર્વ પિતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમે અમારી જાતોને તમારી આગળ નમાવીએ છીએ. અમારો સંપૂર્ણ કબજો લો અને એ દ્વારા પિતા તમે એકલા જ માન, મહિમા, ગૌરવ પામી પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સામર્થ્ય અને દરોણી આપણી સાથે, પ્રભુના તમામ વહાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ હોજો. આમીન. ભાઈ, મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ, મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ, મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું,
તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય. ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને